હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન। તો મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ વિભાગ ડી અને તેની અંદર પ્રકરણ 17નું સંપૂર્ણ સોલ્યુશન આપણા વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કરવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી ઝડપથી શેર કરજો। બીજું કે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનવાળી પીડીએફ જો તમે મેળવવા માંગતા હો તો તેની તમામ પ્રકારની પ્રોસેસ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દેવામાં આવશે। તો તમે એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જઈને એ મુજબ સ્ટેપને ફોલો કરીને તમે પીડીએફ મેળવી શકો છો। તો આપણે વાત કરીશું પ્રકરણ 17 આધારિત પ્રશ્ન નંબર 1 કે ભારતમાં વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ શા માટે જોવા મળે છે? તો ભારતની કુદરતી વનસ્પતિનું સર્જન આ પરિબળોથી થાય છે, જેમ કે ભૂપૃષ્ઠ, જમીન, તાપમાન તથા ભેજ, સૂર્યપ્રકાશ અને વરસાદનું પ્રમાણ। ભારતનું ભૂપૃષ્ઠ પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, દરિયા કિનારાના મેદાનો અને રણ પ્રદેશોનું બનેલું છે। ભૂપૃષ્ઠની આ વિવિધતાને કારણે દેશની કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે। ભારતમાં કાપણી, રાતી, કાળી, પહાડી અને રેતાળ એવી 5 પ્રકારની જમીન છે અને જમીનની વિવિધતા પ્રમાણે વનસ્પતિમાં પણ વિવિધતા જોવા મળે છે। ભારતમાં હિમાલયના બરફ આચ્છાદિત તથા ઠંડા પ્રદેશોના તેમજ દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના તાપમાન અને ભેજમાં રહેલા તફાવતને કારણે કુદરતી વનસ્પતિમાં વિવિધતા સર્જાય છે। સૂર્યપ્રકાશની અસર વનસ્પતિની વૃદ્ધિ પર થાય છે। વધુ સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં વનસ્પતિની વૃદ્ધિ ઝડપી હોય છે, જ્યારે ઓછો સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં વનસ્પતિની વૃદ્ધિ મંદ હોય છે। ભારતમાં વરસાદ એક સરખો વરસતો નથી। ભારતમાં વાર્ષિક 200 સેમીથી વધુ વરસાદવાળા પ્રદેશો છે અને વાર્ષિક 10 થી 12 સેમી જેટલો વરસાદ ધરાવતા પણ પ્રદેશો છે। આમ વરસાદના અસમાન વિતરણને કારણે ભારતમાં વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે। પ્રશ્ન નંબર 2 છે કે જંગલોના વિનાશના કારણો કયા કયા છે? તો જંગલોનો સૌથી વધુ વિનાશ માનવી કરે છે અને જંગલોના વિનાશ માટેના જે કારણો જોઈએ તો દેશનો વસ્તી વધારો છે, ત્યારબાદ ઉદ્યોગોને શહેરોના રહેણાંક વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ, શહેરીકરણ અને ઉદ્યોગીકરણ, નવી વસાહતો અને રહેઠાણોનું સ્થાપન, બહુહેતુક યોજનાઓ અને નહેરોનું નિર્માણ, રેલવે, સડકો અને હવાઈ મથકોનું નિર્માણ, ઇમારતો અને બળતણ માટે લાકડા મેળવવાની પ્રવૃત્તિ, ઝૂમ પદ્ધતિની ખેતી એટલે કે સ્થળાંતરિત ખેતી, જંગલવાસીઓની ગરીબી, ઇમારતી લાકડાની વધી રહેલી ચોરી, ઉદ્યોગો માટે જંગલ પેદાશોની પ્રાપ્તિમાં થઈ રહેલો અવિવેક, આ ઉપરાંત દાવાનળ જંગલ વિનાશનું મુખ્ય કારણ ગણાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે જંગલ વિનાશની અસરો કઈ કઈ છે? તો પ્રદૂષણમાં વધારો થવો, વરસાદના પ્રમાણમાં ઘટાડો થવો, દુષ્કાળ પડવા, ગ્લોબલ વોર્મિંગ વૈશ્વિક તાપવૃદ્ધિ થવી, ગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે કે હરિતગૃહ પ્રભાવની સમસ્યા સર્જાવી, રણ વિસ્તારોમાં વધારો થવો, વન્યજીવો નિરાશ્રિત થવા, જમીનનું ધોવાણ થવું, નદીઓમાં પૂર આવવા અને કેટલાક વન્ય પ્રાણીઓ લુપ્ત થવા। ત્યારબાદ પ્રાકૃતિક સૌંદર્ય નાશ થવો વગેરે માઠા પરિણામો આપણા પર્યાવરણને ભોગવવા પડ્યા છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 કે જંગલોના જતન માટેના ઉપાયો જણાવો। તો ઉપાયોની વાત કરીએ તો ભારત સરકારે જંગલોનું જતન અને સંવર્ધન કરવા માટે ઈસવીસન 1952માં રાષ્ટ્રીય વનનીતિ અમલમાં મૂકી। એ પછી ઈસવીસન 1980માં ભારતની સંસદે વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો।
ઈસવીસન 1988માં ભારત સરકારે નવી રાષ્ટ્રીય વનનીતિ જાહેર કરી. જંગલો આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે, તેથી તેનું જતન કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે તેવી નાગરિકોમાં સમજ કેળવવી. વૃક્ષ છેદન પર કડક નિયંત્રણો મૂકવા અને ગેરકાયદે વૃક્ષ કાપતી વ્યક્તિને કડક સજા પણ કરવી જોઈએ. બીજું છે કે વન મહોત્સવ અને સામાજિક વનીકરણ જેવા કાર્યક્રમોમાં લોક ભાગીદારી વધારવી તેમજ આ કાર્યક્રમોને પ્રોત્સાહન આપવું. જંગલ ખાતાએ તૈયાર કરેલા રોપાઓ પડતર જમીન, નદી, રેલવે, સડકો, નહેરો વગેરેની બંને બાજુએ રોપવા અને તેનો ઉછેર કરવો. શાળા કોલેજોમાં પર્યાવરણ શિક્ષણ પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ દ્વારા તેમજ શાળાકીય અભ્યાસક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં પર્યાવરણીય જાગૃતતા લાવવી. વિશ્વ વન દિન અને વિશ્વ પર્યાવરણ દિન જેવા પર્યાવરણલક્ષી દિન ઉજવવા. જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી અને આગ લાગે તો તેનું તાત્કાલિક શમન કરવા પૂરતી વ્યવસ્થા પણ કરવી જોઈએ. ઉર્જા મેળવવા માટે લાકડાને સ્થાને સૌર ઉર્જા, બાયો ઉર્જા, પવન ઉર્જા વગેરેનો ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહિત કરવા અને તે અંગેના સાધનો ખરીદવા માટે મદદ કરવી જોઈએ. ત્યારબાદ પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા લોકોને જંગલોનું મહત્ત્વ સમજાવી લોકજાગૃતિ લાવવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ. પ્રશ્ન નંબર 5 છે કે ભારતના જંગલોના પ્રકાર જણાવો. તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો છે, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, સમશીતોષ્ણ કટિબંધીય જંગલો તથા ઘાસના મેદાનો એટલે કે હિમાલયની વનસ્પતિ. ભરતીના જંગલો જેને આપણે મેંગ્રુવ જંગલો તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રકાર હતા. વાત કરીએ જંગલોની ઉપયોગિતા વિશે, તો જંગલોની વન્ય પેદાશો સંદર્ભે તેની ઉપયોગિતા જોઈએ તો જંગલની મુખ્ય પેદાશ લાકડું છે. જંગલોમાંથી સાગ, સાલ અને શીશમ જેવા મજબૂત અને ટકાઉ ઇમારતી લાકડા મળે છે. બાવળ અને ખેર જેવા વૃક્ષોનું લાકડું બળતણ તરીકે વપરાય છે. દેવદાર અને ચીડ જેવા શંકુ આકારના વૃક્ષોના પોચા લાકડામાંથી ચા અને દવાના પેકિંગની પેટીઓ, રમતગમતના સાધનો, દિવાસળી, કાગળ, કૃત્રિમ રેસા વગેરે ચીજો બને છે. વાંસમાંથી આગળ વાત કરીએ તો વાંસમાંથી કાગળ અને રેયોન તેમજ ટોપલી, રમકડા, સાદડી અને ગૃહ સુશોભનની વસ્તુઓ પણ બનાવવામાં આવે છે. સુંદરવનમાં થતા સુંદરી વૃક્ષના લાકડાની હોડી બને છે. કર્ણાટકના જંગલોમાં થતા ચંદનના વૃક્ષોમાંથી સુગંધીદાર ચંદનનું લાકડું એટલે કે સુખડ તેમજ સુખડનું તેલ પણ મળે છે. ખેરના લાકડામાંથી કાથો મળે છે. ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન અને યુકેલિપ્ટસના પાનમાંથી ઔષધીય તેલ પણ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ સર્પગંધા, અશ્વગંધા, શિકોણા, શંખાવલી, સરગવો, ગરમાડો, હરડે, બહેડા, આમળા વગેરે વનસ્પતિ ઔષધો આપે છે. તાડ ખજૂરીના પાનમાંથી સાવરણી, ખાખરાના પાનમાંથી પાતાળ પડિયા અને પતરા અને પડિયા ટીમરૂના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે. જંગલની કેટલીક ગૌણ પેદાશોમાં રબર, લાખ, રાડ, મધ, ગુંદર અને નેતરનો સમાવેશ કરવામાં આવે છે. લાખનું મોટાભાગનું ઉત્પાદન ભારતમાં થાય છે અને જંગલોમાંથી વિવિધ પ્રકારના ફળો પણ મળી આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર અસાઇનમેન્ટ 2024માંથી વિભાગ ડી આધારિત પ્રકરણ 17ના તમામ પ્રશ્નોના સોલ્યુશન આ વિડીયોની અંદર જોયા. તો ચોક્કસથી વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આભાર.